આ નેતાઓ બીજી પાર્ટી છોડીને ભાજપમાં જાય છે ત્યારે તેના મોઢા ઉપર સીલ કેમ લાગી જાય છે? જી આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને આજે આ વિડીયોની અંદર એવી જાણકારી બતાવવાનું છું કે આ જાણકારી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. શા માટે આવું થાય છે? આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય, શા માટે ભાજપમાં જાય છે ત્યારબાદ તેના મોઢા ઉપર સીલ લાગી જાય છે? તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવાનો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશે કે મિત્રો ઘણી વાર એવું જોવા મળ્યું છે કે જેમની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા નેતાઓ હોય છે, એ અપરાધી હોય છે. ત્યારબાદ મિત્રો વાત કીધો ભાજપ પાર્ટી જોઈન કરી લેતા હોય છે, તેના બધા પાપ ધોઈ જતા હોય છે. આપણે કોઈ એક નેતાને ટાર્ગેટ કરીને કહેતા નથી, આપણે કોઈ પણ એવા નેતાનું નામ લઈને નથી કહેતા કે આના કારણે હોય કે આ હોય કે તે હોય કે ફલાણું હોય. પરંતુ તમે બધા લોકોએ જોયું હશે કે હાલ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કીધો ઘણી વાર એવી ઘટનાઓ ઘટી છે કે જેમની અંદર નેતાઓ ઉપર કેસ હોય, તે કેસ મિત્રો વાત કીધો ભાજપમાં જાય છે, ત્યારબાદ બધા કેસ ધોવાઈ જાય છે. હવે મિત્રો વાત કીધો મેન મુદ્દાની વાત મેં તમને જે કહી કે ભાજપની અંદર જાય છે ત્યારે તેના મોઢા ઉપર કેમ ભાઈ સીલ લાગી જાય છે, ત્યારે કેમ બોલતા નથી. તમને બધા લોકોનો એક દાખલો કહેવાનો છું કે જેમની અંદર 3-4-5 મહિના પહેલા આખા ભારતની અંદર એક વ્યક્તિ આખા ભારતની અંદર એટલી બધી લોકચાહના બનાવી લખી હતી કે તેના વિશે વાત જ ના કરો. લોકોના મુદ્દા ઉઠાવતો હતો, લોકોના હિત માટે બોલતો હતો, ખુલ્લી આમ બોલતો હતો અને ખુલ્લી આમ જાહેરની અંદર કહેતો હતો. જે આ મિત્રો વાત કીધો તેને ઘણા બધા સવાલો મુદ્દાઓ છે, એ મિત્રો વાત કીધું તેને સરકાર સામે મૂક્યા હતા. જેમની અંદર મોબાઈલ ડેટા થી લઈને ઘણી બધી એવી મિત્રો વાત કીધો સિચ્યુએશન હતી કે જેમને મિત્રો વાત કીધો મુદ્દાઓને લઈને ભાઈ સરકાર સામે મૂક્યું હતું અને ત્યારબાદ તે નેતા ભાજપમાં જાય છે. જે આ વાત કીધો આમ આદમી પાર્ટી છોડીને તે ભાજપમાં જાય છે અને ત્યારબાદ ભાજપમાં જતા જ બોલતી બંધ થઈ ગઈ. હું કોઈ એવા નેતા વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે નેતાનું નામ છે રાઘવ સડ્ડા. રાઘવ સડ્ડાને તો તમે બધા લોકો સારી રીતે ઓળખતા હશો કે જે નેતા ખુલ્લી આમ બોલતો હતો જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો અને ત્યારબાદ તે ભાજપમાં જાય છે અને ત્યારબાદ તેના મોઢા ઉપર સીલ લાગી જાય છે, ત્યારે તે નેતા ક્યાંક ને ક્યાંક બોલતો જ બંધ થઈ જાય છે. તો ભાઈ આવા નેતા ન હોવા જોઈએ. નેતાઓ તો એવા હોવો જોઈએ, પાર્ટી ગમે એ હોય પરંતુ લોકો માટે બોલવા જોઈએ. હવે મિત્રો આપણે ગુજરાત તરફ વાત કરીએ તો ખેડૂતો માટે હંમેશા બોલનાર અને ગુજરાતની અંદર મિત્રો હું તેને ખુદ ભાઈ એટલો સપોર્ટ કરતો હતો કે તેના વિશે વાત જ ના કરું. રજુભાઈ કરપડાને હું ખુલ્લી આમ ખૂબ જ સપોર્ટ કરતો હતો, પરંતુ તે ભાજપમાં ગયા અને મિત્રો ખેડૂતના મુદ્દા ઉઠાવતા બંધ થઈ ગયા અને ત્યારબાદ તે ટ્રોલ પણ થયા. પરંતુ જે રીતે મિત્રો વાત કીધો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બંધ થઈ ગયા છે બોલતા, પરંતુ મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે ખેડૂતને જ્યાં પણ પ્રોબ્લેમ થશે તે આગળ આવીને ઉભા રહેશે અને બોલશે. પરંતુ મારે એ કેવું છે કે ઘણા બધા એવા કેસો છે કે જેમની અંદર મિત્રો વાત કીધો હાર્દિક પટેલ લઈ લો, તમે બધા લોકો જાણતા છો કે તેમને તો ભાઈ દેશદ્રોહી તરીકે મિત્રો કીધું ગુનેગાર દાખલ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ભાજપમાં જાય છે ને ક્યાં ગયા બધા કેસ ધોવાઈ જાય છે. સાથે મિત્રો કીધું ઘણા બધા નેતાઓ ગુનેગાર હોય છે, તેના કેસ ભાજપમાં જાય છે તો મિત્રો ધોવાઈ જાય છે. ઘણા બધા મિત્રો કીધું એવા હોય છે કે જે ભાજપમાં જાય છે પરંતુ બોલતા નથી. ઘણા બધા એવા કિસ્સાઓ તમે બધા લોકોએ જોયું કે હાલ મિત્રો ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતમાં દિલ્હીની અંદર જે જંતર મંતરની અંદર જે થઈ રહ્યું છે મિત્રો, લાખો વિદ્યાર્થીઓ મિત્રો રોડ રસ્તા મેદાનની અંદર છે, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ થઈ રહ્યા છે. તમે વિચાર કરો કે દેશના ભવિષ્ય ઉપર લાઠીચાર્જ થઈ રહ્યા છે. ખુલ્લી આમ મિત્રો હાથ પગ તાળ ભાંગી નાખવામાં આવે છે, તોડી નાખવામાં આવે છે, ગેસો છોડવામાં આવે છે. મિત્રો તો ક્યાંક ને ક્યાંક જંતર મંતર ની અંદર જે પણ થઈ રહ્યું છે ખુલ્લી આમ અત્યારે મિત્રો તો ઘણા પબ્લિક છે એ મિત્રો ત્યાં જાગૃત થઈને ભાઈ સપોર્ટ ની અંદર આવી છે. ઘણા બધા બોલીવુડના સ્ટારો પણ તેમના સપોર્ટમાં આવ્યા છે, ઘણા બધા મિત્રો તો નેતાઓ પણ ત્યાં જઈ રહ્યા છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાઈ આપણા દેશના ભવિષ્ય ઉપર જો આવું થઈ રહ્યું હોય તો ક્યાંક ને ક્યાંક બોલવું જોઈએ. અને આ બધું જોઈને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ ભાજપ ઉપરથી ઉડી રહ્યો છે એવું લાગી રહ્યું છે. કારણ કે તમે વિચાર કરો કે હાલ ગુજરાતની અંદર ભારત દેશની અંદર જે પણ થઈ રહ્યું છે જોઈએ જેવું થઈ રહ્યું છે. પરંતુ તમારા મુદ્દાને લઈને શું કેવું છે જે પણ રાય હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ છીએ. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.